ભાવનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। ઓપરેશન સિંધુના જવાનોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં ભાવનગરમાં મૃત્યુ પામેલા પિતા પુત્રના પરિવારજનો પણ જોડાયા હતા। તિરંગા યાત્રામાં મોતીબાગ ટાઉન હોલથી પ્રસ્થાન કરી હતી અને એમજી રોડથી હાઈકોર્ટ રોડથી હુલરિયા ચોક ખાતે પૂર્ણ કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ તેમજ મારા સાથી મહામંત્રી શિલ્પાબેન દવે, પ્રભારી જાગૃતિબેન રાવળ, શીતલબેન પરમાર તેમજ નગરસેવિકા બહેનો, સંગઠનની બહેનો, મહિલાની તમામ બહેનો તેમજ ભાવનગરની તમામ મહિલા બહેનો આજે કાર્યક્રમમાં ઉપસ્થિત। ત્યારે આજની આ સિંદૂર યાત્રામાં મહિલા બહેનો દ્વારા સેના કે સન્માન મેં નારી શક્તિ આજે આગળ આવી છે। ત્યારે સિંદૂર માત્ર શણગાર નહીં, શૌર્યની નિશાની છે। દેશની સૌભાગ્ય બહેનો પરિવાર સાથે સૌંદર્યનું સ્વર્ગ માણવા કાશ્મીર ફરવા ગયા ત્યારે કાયર આતંકવાદીઓએ બહેનોના સિંદૂરને ઉજાડી અને પુરુષોને મારી નાખ્યા અને જણાવ્યું કે મોદીને જઈને કહી દેજો। ત્યારે દેશના આપણા વડાપ્રધાન પનોતા પુત્ર બહેનોના વીર સમય સૂચકતા રાખી ધીરજ સાથે યોગ્ય તૈયારીઓ સાથે આતંકવાદીઓના આકા પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર માટે સૈન્યને ત્રણેય પાઠ માટે છૂટો દોર આપી દીધો અને બહેનોના સિંદૂર ઉજાડનાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો અને દુનિયાને પણ સંદેશ આપ્યો કે ભારત હવે આતંકવાદ સહન કરશે નહીં, પરંતુ ઘરમાં જઈને મારવાની પણ તાકાત રાખે છે। આપણે આ માધ્યમથી પણ દેશ માટે આપણી ફરજ ચૂકવી જોઈએ નહીં। ઓપરેશન સિંદૂર શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને વિજય સાથે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અસ્તુ, ભારત માતા કી જય।